નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ધાતુ કર્મ વિધિમાં ઓક્સિડેશન અને રિડક્શન. બરાબર. આના પહેલા આપણે જોયું હતું કે સૌ પ્રથમ ખનિજ છે એ પૃથ્વીના પેટાળમાંથી મેળવવામાં આવે છે. એમાં એની કાચી ધાતુ છે જે તે ધાતુની એ પસંદ કરવામાં આવે છે. ત્યાર પછી એમાંથી ધાતુ મેળવવા માટે જુદા જુદા 3 તબક્કામાંથી પસાર થવું પડે છે. એમાં પહેલું હતું ધાતુનું સંકેન્દ્રીકરણ. તો ધાતુને સંકેન્દ્રિત કરવા માટેની 4 પદ્ધતિ આપણે જોઈ. ત્યાર પછી બીજો મુદ્દો હતો સંકેન્દ્રિત અયસ્કમાંથી અપરિષ્કૃત ધાતુનું નિષ્કર્ષણ. તો નિષ્કર્ષણ કરવા માટે ઓક્સાઇડમાં રૂપાંતર અને ઓક્સાઇડનું રિડક્શન કરવું પડે. એ 2 તબક્કા આપણે જોયા. અને ત્યાર પછી છેલ્લો મુદ્દો છે ઓક્સિડેશન રિડક્શન ધાતુ કર્મ વિધિમાં. અને ત્યાર પછીનો છેલ્લો મુદ્દો છે ધાતુનું શુદ્ધિકરણ. બરાબર. તો છેલ્લા મુદ્દાની ચર્ચા આપણે કરીશું એ પહેલા જોઈ લઈએ કે ઓક્સિડેશન અને રિડક્શનની અગત્યતા ધાતુ કર્મ વિધિમાં. તો તમે જોયું કે ધાતુ મેળવવા માટે રિડક્શન પ્રક્રિયા તો અગત્યની છે જ, કારણ કે ધાતુના નિષ્કર્ષણમાં આપણે ધાતુ અશુદ્ધ સ્વરૂપે મેળવવી હોય ત્યારે આપણે એના ઓક્સાઇડનું રિડક્શન કરીને ધાતુ મેળવીએ છીએ. બરાબર. એટલે રિડક્શન છે એ તો અગત્યનું જ છે, પણ સાથે સાથે ઓક્સિડેશન પ્રક્રિયા પણ અગત્યની છે, કારણ કે અધાતુ જ્યારે મેળવવાની થાય ત્યારે એ ઓક્સિડેશનથી મુક્ત કરવામાં આવે છે. બરાબર. દાખલા તરીકે આપણે કહીએ કે બ્રાઇન વોટર છે એટલે દરિયાનું ખારું પાણી, એમાંથી જો ક્લોરીનનું નિષ્કર્ષણ કરવું હોય તો એ દરિયાના પાણીનું તમે વિદ્યુત વિભાજન કરશો એટલે એમાંથી ક્લોરીન વાયુ મળશે, પણ ક્લોરીન છે એના ઓક્સિડેશનથી મળશે. બરાબર. એટલે દરિયાનું પાણી હશે તો એ NaCl ધરાવતું હશે, Cl- આયનની સાંદ્રતા હશે જ એમાં. તો જો બ્રાઇન વોટરનું વિદ્યુત ધ્રુવો ડુબાડીને વિદ્યુત વિભાજન કરવામાં આવે તો તમને એનોડ અને કેથોડ ઉપર કઈ નિપજ મળશે એ આપણે વિચારીએ પછી સમીકરણ જોઈએ. તો આગળ આપણે વિદ્યુત વિભાજનમાં શીખી જ ગયા છીએ, ફરીથી આપણે એને યાદ કરી લઈએ કે બ્રાઇન વોટરમાં Na+ આયન હશે, Cl- આયન હશે. પાણીની અંદર H+ હશે, OH- આયન હશે. હવે આપણે વાત કરી હતી તે મુજબ કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયા થાય અને હંમેશા ધન આયન રિડક્શન અનુભવતો હોય. તો અહીંયા 2 ધન આયન છે, Na+ અને H+. તો કોનું રિડક્શન થઈ અને એ કેથોડ ઉપર જમા થશે? તો જેનું રિડક્શન સરળ હોય એ થાય. એ કેના આધારે નક્કી થાય? તો કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને આધારે. જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હશે એ સરળતાથી રિડક્શન પામે છે. તો H+ નું રિડક્શન સરળ છે એટલે H+ રિડક્શન પામીને કેથોડ ઉપર જમા થશે H2 સ્વરૂપે. સમજાઈ ગયું? હવે એનોડ ઉપર ઓક્સિડેશન થશે. કોનું ઓક્સિડેશન થશે? તો કે Cl- અને OH- આયનમાંથી કોઈ પણ એકનું. તો એમાં Cl- આયનનું ઓક્સિડેશન સરળ છે એટલે એનોડ ઉપર Cl- નું ઓક્સિડેશન થવાથી Cl2 વાયુ એનોડ ઉપર પ્રાપ્ત થશે. સમજાણું? એટલે બ્રાઇન વોટરનું જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે એનોડ ઉપર Cl2 અને કેથોડ ઉપર H2 વાયુ પ્રાપ્ત થાય છે. જ્યારે દ્રાવણની અંદર Na+ ને OH- એમનેમ બાકી રહે છે એટલે એમાંથી NaOH ઉપપેદાશ તરીકે મળે છે, એટલે દ્રાવણ બેઝિક બને છે. જો આવા બેઝિક દ્રાવણમાં તમે ફિનોપ્થેલિન ઉમેરો તો ફિનોપ્થેલિન છે એ ગુલાબી રંગ આપે છે, કારણ કે ફિનોપ્થેલિન છે એ બેઝ સાથે ગુલાબી રંગ આપશે. બરાબર. સમજાઈ ગયું? આ વિદ્યુત વિભાજન છે એ આપણે આગળ સમજાતા, અહીંયા ફરીથી તમને સમજાયું. તો આપણે એનું સમીકરણ જોઈએ. સમીકરણ પણ આપણે જોયું હતું કે Cl- છે તો એનું ઓક્સિડેશન થવાથી શું બનશે? Cl2. આ પાણી છે, પાણીની અંદર
2H2O, તો આમાં શું હશે 2H પ્લસ ને 2OH માઇનસ, તો 2H પ્લસ નું રિડક્શન થવાથી H2 બનશે, 2OH માઇનસ છે એ સામેની સાઈડ એમનેમ જ રાખેલા છે આપણે, સમજા? આ બાજુ હજી Na પ્લસ આયન હશે તો સામેની સાઈડ Na પ્લસ એમનેમ રહેશે, OH સાથે જોડાઈને NaOH બનાવશે, પણ બંને બાજુ Na પ્લસ આયન સમાન આયન છે એટલે આપણે લખેલો નથી, બરાબર? તો આ પ્રક્રિયાથી કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ અને એનોડ ઉપર Cl2 વાયુ પ્રાપ્ત થાય છે, બરાબર? હવે આ પ્રક્રિયા માટે ડેલ્ટા G0 નું મૂલ્ય આપણે જોઈએ તો પ્લસ 422 કિલો જૂલ છે, જે શું દર્શાવે છે કે ડેલ્ટા G નું મૂલ્ય G0 નું મૂલ્ય પ્લસ 422 હોય તો પ્રક્રિયા આપમેળે થાય નહીં, બરાબર? ડેલ્ટા G0 નું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થશે, સમજાણી વાત? એટલે પેલી બાબત તો એ કે ડેલ્ટા G0 નું મૂલ્ય પ્લસ છે એટલે એ પ્રક્રિયા આપમેળે થશે નહીં. તો આ પ્રક્રિયાને આપમેળે કરવી હોય તો શું કરવું પડે? તો ડેલ્ટા G0 બરાબર આપણે જાણીએ છીએ -NFe0 સેલ. આમાં હું ડેલ્ટા G0 ની કિંમત મૂકું, n નું મૂલ્ય એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર, f એટલે ફેરાડે અચળાંક 96500 કુલમ, એ બધી કિંમત મૂકીને E0 સેલનું મૂલ્ય ગણીશ તો E0 સેલનું મૂલ્ય આવશે -2.2 વોલ્ટ. એનો મતલબ શું થયો? E0 સેલ માઇનસ છે એટલે એ પણ પ્રક્રિયા આપમેળે ન થાય. આપમેળે થતી પ્રક્રિયા માટે E0 સેલનું મૂલ્ય પ્લસ હોય. ઓકે, તો હવે એનો મતલબ એવો થયો કે આ પ્રકારના કોષમાં જો તમે 12 થી 2.2 વોલ્ટ કરતા વધારે વોલ્ટેજ આપશો એટલે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો વિદ્યુત વિભાજનમાં તો પ્રક્રિયા આપમેળે થશે. એટલે આપમેળે નહીં થાય પણ આપણે એને ચાલુ કરી શકીશું. એટલે જો અહીંયા આપણે સમજાવ્યું કે આ વિદ્યુત વિભાજનથી હાઇડ્રોજન ને ક્લોરીન મેળવવામાં આવે છે. વિદ્યુત વિભાજનથી મેળવવામાં આવે એનો મતલબ જ એ થયો કે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા આપમેળે નથી થતી, બરાબર? આપમેળે શું કામ નથી થતી? તો કે એના માટે ડેલ્ટા G નું મૂલ્ય પ્લસ હોય. તો ક્યારેય આપમેળે થાય તો કે જ્યારે તમે એનો E0 સેલનું મૂલ્ય ગણી લ્યો અને E0 સેલનું જે મૂલ્ય માઇનસમાં આવે એટલા વોલ્ટેજ તો એને 0 કરવા માટે આપવા જ પડશે, પણ પ્લસ થવા માટે તમારે શું કરવું પડશે? એના કરતા થોડાક વધારે વોલ્ટેજ આપવા પડશે. એટલે જો તમે 12 થી 2.2 વોલ્ટ કરતા વધુ વોલ્ટ આપશો તો પ્રક્રિયા ચાલુ થશે, અને પ્રક્રિયા ચાલુ થવાથી એનોડ ઉપર ક્લોરીન, કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થશે. સમજાઈ ગયું? તો આ ઓક્સિડેશનનું ઉદાહરણ છે કે અહીં ઓક્સિડેશનથી ક્લોરીન વાયુ મેળવવામાં આવે છે, બરાબર? ત્યાર પછી જો બીજું ઉદાહરણ છે પિગલિત NaCl નું વિદ્યુત વિભાજન. હવે આના જેવું જ છે, સમજો. પિગલિત NaCl એટલે પીગાડેલું NaCl. પીગાડેલા NaCl માં બીજું કંઈ જ નહીં હોય Na પ્લસ ને Cl સિવાય, પાણી ન હોય એમાં, પીગાડેલું NaCl હોય તો. ઓકે, તો હવે વિદ્યુત વિભાજન થાય તો શું થાય? તો કે ધન આયનનું રિડક્શન થઈને કેથોડ ઉપર, એટલે ધન આયન સોડિયમ છે તો સોડિયમ કેથોડ ઉપર મળશે. Cl ઋણ આયન છે, ઓક્સિડેશન થઈને એનોડ ઉપર Cl2 મળશે. તો અહીં એનોડ ઉપર Cl2 અને કેથોડ ઉપર Na ધાતુ પ્રાપ્ત થાય છે. તો આ પણ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા છે. એના માટે પણ તમે આવી રીતે ગણતરી કરી શકો. પણ આ ઉદાહરણ છે એ આપણે શું સમજાવવા માટે આપેલું છે કે આ ઉદાહરણ એટલું સમજાવે છે કે ધાતુ કર્મવિધિમાં રિડક્શનથી ધાતુ મેળવાય જ છે નિષ્કર્ષણમાં, પણ ઓક્સિડેશન પ્રક્રિયા પણ એટલી જ અગત્યની છે કે જેથી તમે અધાતુનું નિષ્કર્ષણ કરી શકો છો, બરાબર? એવી જ રીતે બીજું ધાતુનું ઉદાહરણ આપ્યું છે ગોલ્ડ અને સિલ્વરનું નિક્ષાલન. આપણે જોઈ ગયા કે જેમાં ઓક્સિડેશન ગોલ્ડનું થઈ અને Au+1 બનતો હતો અને સિલ્વરનું ઓક્સિડેશન થઈ અને Ag+1 બનતો હતો. તો એ પ્રક્રિયા હું ફરીથી લખતો નથી. એટલે એ નિક્ષાલનની પ્રક્રિયા દ્વારા તમે ગોલ્ડ અને સિલ્વરનું નિષ્કર્ષણ કરી શકો છો. જો આપણે આગળ પ્રક્રિયા જોઈ હતી, ફરીથી યાદ કરાવું કે સાયનાઇડ આયન વડે ઓક્સિજનની હાજરીમાં તમે પ્રક્રિયા કરશો, નિક્ષાલન કરશો એટલે સૌપ્રથમ સંકીર્ણ બનતો હતો. એ સંકીર્ણમાં ધાતુનો ઓક્સિડેશનાંક +1 થતો હતો. એટલે અહીંયા શું થયું? ધાતુનું ઓક્સિડેશન થાય છે નિષ્કર્ષણમાં, બરાબર? પછી જે સંકીર્ણ મળે એનું સક્રિય ધાતુ ઝીંક વડે વિસ્થાપન કરી અને ધાતુને મુક્ત કરવામાં આવતી હતી. ઓકે, તો એ જ પ્રક્રિયા છે સિલ્વર અને ગોલ્ડની નિક્ષાલનની. તો એ ફરીથી લખતો નથી, બરાબર છે?
સમજાઈ ગયું? તો અહીંયા ઓક્સિડેશન અને રિડક્શનની ધાતુ કર્મ વિધિમાં અગત્યતાની વાત હતી કે બંને પ્રક્રિયાઓ છે એ ખૂબ જ અગત્યની છે. ધાતુના નિષ્કર્ષણમાં સામાન્ય રીતે રિડક્શન વપરાતું હોય તો અધાતુ મેળવવા માટે ઓક્સિડેશન છે એ એટલું જ અગત્યનું હોય છે. ઓકે, ત્યાર પછી જો હવે ધાતુ કર્મ વિધિના મુખ્ય 3 તબક્કામાં છેલ્લો તબક્કો છે ધાતુનું શુદ્ધિકરણ. જો આપણે અપરિષ્કૃત ધાતુ છે એ મેળવી લીધા પછી, એટલે અશુદ્ધ ધાતુ મેળવી લીધા પછી એનો આપણે ડાયરેક્ટ ઉપયોગ કરી શકતા નથી, કારણ કે એમાં ઘણી બધી અશુદ્ધિ રહેલી હોય છે. આ અશુદ્ધિને દૂર કરવા માટે શુદ્ધિકરણ એનું કરવામાં આવે છે અને ઈચ્છિત જગ્યાએ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો શુદ્ધિકરણ માટે ઘણી બધી જુદી જુદી પદ્ધતિઓ છે. એ પદ્ધતિઓ એવી રીતે વિકસાવવામાં આવેલી છે કે કઈ ધાતુ અને એમાં કઈ અશુદ્ધિ રહેલી છે એના આધારે એ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને આપણે સારામાં સારું શુદ્ધિકરણ કરી શકીએ છીએ. બરાબર? તો ક્રમશઃ દરેક પદ્ધતિ આપણે જોતા જઈએ. પહેલી પદ્ધતિ છે નિસ્યંદન. હવે ધાતુનું શુદ્ધિકરણ કરવા માટે નિસ્યંદન ક્યારે કરવામાં આવે છે? તો સામાન્ય રીતે નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુઓ હોય એનું શુદ્ધિકરણ નિસ્યંદનથી થાય. બરાબર? દાખલા તરીકે ઝીંક અને મર્ક્યુરી છે એના ગલન બિંદુ નીચા છે, તો એ નિસ્યંદનથી શુદ્ધ થઈ શકે. બરાબર? તો આ પદ્ધતિમાં શું કરશું આપણે? તો કે આપણે જે અશુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે એનું બાષ્પીભવન કરવામાં આવે, અને બાષ્પીભવન કરવાથી આપણે શુદ્ધ ધાતુ છે એ નિસ્યંદિત સ્વરૂપે પ્રાપ્ત થશે. તો સિમ્પલ જે નિસ્યંદનની પ્રક્રિયા છે એના જેવી જ પ્રક્રિયા છે કે ગરમ કરવાથી બાષ્પ બને છે અને ફરીથી એને ઠંડુ પાડવામાં આવે તો એ પ્રવાહી અને ઘનમાં રૂપાંતરિત થઈ શકે છે. બરાબર? એવી જ રીતે બીજું છે દ્રવગલન, બીજી પદ્ધતિ. આ પદ્ધતિ છે એ નીચા તાપમાને જેનું ગલન થઈ શકતું હોય એના માટે વપરાય છે. સામાન્ય રીતે ટીન માટે આ પદ્ધતિ વધુ વપરાતી હોય છે. બરાબર? હવે એની અંદર આમ સામાન્ય રીતે વિચારો તો ખાસ પ્રકારની ઢાળવાળી રચના હોય છે. આ ઢાળવાળી રચનાની સપાટી છે એ ગરમ હોય છે. હવે નીચા તાપમાને આ ઢાળવાળી સપાટી ઉપરથી ધાતુને પસાર કરવામાં આવે છે. બરાબર? તો શું થશે? તો કે ધાતુ છે એનું નીચા તાપમાને જો ગલન થતું હશે તો એ ધાતુ પ્રવાહીમાં રૂપાંતરિત થઈ અને સરળતાથી ઢાળમાંથી સરકીને એક પાત્રમાં એકઠી થઈ જશે. જ્યારે અશુદ્ધિ છે એનું નીચા તાપમાને ગલન નહીં થતું હોય તો એ ઢાળવાળી સપાટી ઉપર રોકાઈ જાય છે, એ નીચે સરકતી નથી. સમજાણું? તો આવી રીતે નીચા તાપમાને ગલન પામતી ધાતુને ઢાળવાળી સપાટી પરથી વહેડાવવામાં આવે છે, જેના કારણે એનું શુદ્ધિકરણ થાય છે. બરાબર? ત્યાર પછી ત્રીજો મુદ્દો છે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. ત્રીજી પદ્ધતિ. હવે આ પદ્ધતિ તો આપણે આગળ પણ જોઈ, વિદ્યુત વિભાજન કોપરનું. તો ફરીથી એની ચર્ચા કરીએ કે કેટલીક ધાતુઓ છે, ઝીંક અને કોપર છે, એવી ધાતુઓનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજનથી કરવામાં આવે છે. તો કેવી રીતે આપણે વિદ્યુત વિભાજન કરીએ છીએ? તો જે અશુદ્ધ ધાતુનું આપણે શુદ્ધિકરણ કરવાનું હોય એ ધાતુને એનોડ તરીકે લેવામાં આવે છે અને એની જ શુદ્ધ ધાતુનો કેથોડ બનાવવામાં આવે છે. દાખલા તરીકે કોપરનું શુદ્ધિકરણ કરવું છે તો આપને જે અશુદ્ધ કોપર મળે છે એનો એનોડ બનાવવામાં આવે અને શુદ્ધ કોપરનો કેથોડ બનાવવામાં આવે છે. આ બંને વિદ્યુત ધ્રુવને તે ધાતુના દ્રાવ્ય ક્ષાર ધરાવતા દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. એટલે જો કોપરનું આપણે શુદ્ધિકરણ કરવું હોય તો Cu+2 આયન ધરાવતા દ્રાવણમાં એને ડુબાડવામાં આવે. ત્યારબાદ બેટરી દ્વારા વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થશે. વિદ્યુત વિભાજનની પ્રક્રિયા આપને ખબર છે શું થશે?
તો કે એનોડ પર રહેલી અશુદ્ધ કોપરનું ઓક્સિડેશન થવાથી કોપર +2 આયન બનશે જે દ્રાવણમાં જાય છે, બરાબર, અને કેથોડ પરથી મળતા ઇલેક્ટ્રોન કોપર +2 આયન મેળવી રિડક્શન પામે છે જે કેથોડ ઉપર જમા થાય છે. સમજાણું? એટલે એનોડ ઉપરથી કોપરનું ઓક્સિડેશન થવાથી દ્રાવણમાં જશે અને દ્રાવણમાં રહેલો Cu+2 આયન રિડક્શન પામીને કેથોડ ઉપર જમા થાય છે. એટલે એનોડ અને કેથોડ ઉપર ઓક્સિડેશન ને રિડક્શન પ્રક્રિયા થવાથી અંતે અશુદ્ધ કોપર છે એ શુદ્ધ થઈને કેથોડ ઉપર જમા થાય છે. તો અશુદ્ધિનું શું થશે? તો કે જે અશુદ્ધિ ઓક્સિડેશન અનુભવતી નથી એ એનોડની નીચે તળિયે એકઠી થાય છે જેને એનોડ પંક તરીકે ઓળખવામાં આવે છે. સમજાણું? તો જો અહીંયા પ્રક્રિયા આપી છે, એનોડ ઉપર કોઈ અશુદ્ધ ધાતુ હશે, એનું ઓક્સિડેશન થવાથી M+N બનશે, N ઇલેક્ટ્રોન મુક્ત થશે. કેથોડ ઉપર દ્રાવણમાં રહેલો M+ આયન N ઇલેક્ટ્રોન મેળવીને M બને છે. એટલે એનોડ ઉપર જે M છે એ અશુદ્ધ છે અને કેથોડ ઉપર જે M છે એ શુદ્ધ સ્વરૂપે મળશે, બરાબર. એવી જ રીતે કોપરની પ્રક્રિયા આપણે ખ્યાલ જ છે. કોપર છે એ Cu+2 બનાવી 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને કોપર +2 આયન 2 ઇલેક્ટ્રોન મેળવીને કોપર બનશે. ફોલાવાળા તાંબામાંથી અશુદ્ધિ એનોડ પંક તરફ નિક્ષેપિત થાય છે. તો આ કોપરનું નિષ્કર્ષણ અત્યારે હાલ પૂરતું આપણા અભ્યાસક્રમમાં નથી. એમાં પહેલા ફોલાવાળું કોપર બનતું હોય છે. ફોલાવાળું એટલે એમાંથી SO2 વાયુ નીકળે એટલે ખાડા પડી ગયા હોય એટલે એને ફોલાવાળું કોપર કહેવાય છે, બરાબર. એમાં એન્ટીમની, સેલેનિયમ, ટેલુરિયમ, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમની અશુદ્ધિ હોય છે. એ અશુદ્ધિને દૂર કરવા માટે વિદ્યુત વિભાજન કરવામાં આવે અને આવી બધી અશુદ્ધિ છે એ એનોડ પંક તરીકે આપને પ્રાપ્ત થશે. ત્યાર પછી ચોથા નંબરની પદ્ધતિ છે ઝોન શુદ્ધિકરણ. ઝોન શુદ્ધિકરણ. ઝોન શુદ્ધિકરણમાં કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે પહેલા તો એ આપણે જોઈએ કે સામાન્ય રીતે અશુદ્ધિ છે, અશુદ્ધિ એ ધાતુના બે ભાગ આપણે વિચારી લઈએ, એક ઘન અને એક પ્રવાહી. ધાતુના ઘન કરતા પ્રવાહી ભાગમાં વધુ દ્રાવ્ય હોય છે અશુદ્ધિ. અશુદ્ધિ છે એ ધાતુના ઘન ભાગ કરતા પ્રવાહી ભાગમાં વધુ દ્રાવ્ય હોય છે. આ સિદ્ધાંત ઉપર ઝોન શુદ્ધિકરણ કામ કરે છે. એટલે અશુદ્ધિ છે એ ધાતુના ઘન સ્વરૂપને બદલે પીગાળેલ સ્વરૂપમાં વધુ દ્રાવ્ય હોય છે. પીગાળેલ સ્વરૂપમાં વધુ દ્રાવ્ય હોય તો એને દૂર કરવા માટે ખાસ પ્રકારની રચના કરવામાં આવે છે. તો પહેલા રચના જોઈ લઈએ. એક ખાસ પ્રકારની ટ્યુબ છે, ગ્લાસ, જેમાં ઊંડા વાયુ વાતાવરણ એટલે નિષ્ક્રિય વાયુ ભરેલો હોય છે અને એમાં જેનું શુદ્ધિકરણ કરવું છે એ ધાતુનો સળિયો હોય છે, બરાબર. આ ધાતુના સળિયાની આસપાસ આ જે દેખાય છે એ ગતિશીલ ઇન્ડક્શન કોઇલ હીટર છે. ઇન્ડક્શન કોઇલ હીટર છે એ ગરમી આપે છે અને ગતિશીલ એટલે એ મૂવમેન્ટ કરી શકે તેવું છે. એટલે આ જે હીટર છે એ ફરે છે, બરાબર. હવે આપણે આનું શુદ્ધિકરણ જોઈએ. જો આ ખાસ પ્રકારની ટ્યુબમાં જેનું શુદ્ધિકરણ કરવાનું છે એ ધાતુનો સળિયો બનાવીને મૂકી દેવાનો. પછી ધાતુના એક છેડેથી મોબાઈલ હીટરને પસાર કરવાનું, બીજા છેડા તરફ લઈ જવાનું. હવે બીજા છેડા તરફ મોબાઈલ હીટર જાય તો શું થશે? તો કે જે છેડે મોબાઈલ હીટર છે એ છેડો ધાતુનો પીગળે છે એટલે પીગલિત સ્વરૂપમાં ધાતુ આવે છે. સમજો. હવે પીગલિત સ્વરૂપમાં ધાતુ આવી ગઈ તો એ પીગલિત સ્વરૂપમાં અશુદ્ધિ તો વધારે દ્રાવ્ય હતી એટલે પીગલિત સ્વરૂપમાં ધાતુ આવશે એટલે અશુદ્ધિ એમાં દ્રાવ્ય થઈ જશે, બરાબર. હવે મોબાઈલ હીટર આગળ વધે એટલે પીગલિત ભાગ પણ આગળ વધશે. હવે પીગલિત ભાગ આગળ વધે તો પાછળ શું થાય? તો કે પાછળ જે પીગલિત ભાગ છે એ ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થતો જાય, બરાબર. પણ અશુદ્ધિ ક્યાં જશે? તો કે અશુદ્ધિ તો પીગલિત સ્વરૂપ સાથે જ જશે, કારણ કે પીગલિત સ્વરૂપમાં એના ઘન સ્વરૂપ કરતા દ્રાવ્યતા વધુ છે. એટલે જેમ પીગલિત સ્વરૂપ આગળ જતું જશે એમ અશુદ્ધિ પણ આગળ જાય છે.
એટલે મોબાઈલ હીટર છેડે પહોંચે પછી ફરીથી બીજી વાર મોબાઈલ હીટર પસાર કરવામાં આવે, એક જ દિશામાં પસાર કરવામાં આવે છે મોબાઈલ હીટર, વળી ફરીથી પસાર કરશે, વળી ફરીથી પસાર કરશે, આમ 4-5 વખત કે અનેક વખત મોબાઈલ હીટર સળિયા પાસેથી પસાર થવાથી બધી અશુદ્ધિ જે પીગલિત સ્વરૂપમાં દ્રાવ્ય છે એ છેડે એકઠી થઈ જાય છે. આ એકઠી થયેલી અશુદ્ધિ છે એ સળિયો કાપીને એને દૂર કરી શકાય છે. બરાબર. તો આવું જે શુદ્ધિકરણ છે એ મોટા ભાગે અર્ધધાતુનું કરવામાં આવે છે, જેમાં જર્મેનિયમ છે, સિલિકોન છે, બોરોન છે, ગેલિયમ, ઇન્ડિયમ એવી ધાતુનું પણ શુદ્ધિકરણ છે એ ઝોન શુદ્ધિકરણથી થાય છે. સમજાણું? તો ખૂબ જ અગત્યની પદ્ધતિ છે અને MCQમાં દર વખતે પૂછાય જ છે પ્રશ્ન, ઝોન શુદ્ધિકરણ કઈ ધાતુ અથવા અર્ધધાતુનું થઈ શકે છે, બરાબર, અથવા કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. એવી જ રીતે નિસ્યંદન દ્રવ ગલન કઈ ધાતુ માટે વપરાય છે, વિદ્યુત વિભાજન કઈ ધાતુ માટે વપરાય છે, આ ખાસ તમારે યાદ રાખવું, બરાબર ને. કયા સિદ્ધાંત ઉપર બધી શુદ્ધિકરણની પદ્ધતિઓ કામ કરે છે એ પણ મુદ્દો અગત્યનો છે, જે MCQમાં તમને કામ લાગશે. બરાબર. તો 4 પદ્ધતિ પૂરી થઈ. હવે 5મી પદ્ધતિ જોઈએ આપણે. પાંચમી પદ્ધતિ છે બાષ્પ કલા શુદ્ધિકરણ. જો બાષ્પ કલા શુદ્ધિકરણ શું કહેવા માંગે છે પેલા એ સમજી લઈએ. હવે બાષ્પ કલા શુદ્ધિકરણ છે, જો નામ જ એવું છે કે બાષ્પમાં એનું રૂપાંતર કરવામાં આવે છે અને એનું શુદ્ધિકરણ થાય છે, એટલે એને બાષ્પ કલા શુદ્ધિકરણ કહેવાય. તો આપણી પાસે તો ધાતુ છે અશુદ્ધ સ્વરૂપે, એનું બાષ્પ કલાથી શુદ્ધિકરણ કરવું હોય તો પેલી વસ્તુ તો એ કે એ ધાતુને તમારે કોઈ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી અને એનું એવું સંયોજન બનાવવાનું કે જે બાષ્પશીલ હોય. એટલે ધાતુમાંથી પહેલા તો એનું બાષ્પશીલ સંયોજન બનાવવું પડે, તો એ બાષ્પ સ્વરૂપે શુદ્ધ થઈ જશે. બરાબર. અને આ બાષ્પ સ્વરૂપે શુદ્ધ થયેલું જે ધાતુનું સંયોજન છે એનું વિઘટન કરી અને શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. એટલે આમાં 2 પ્રોસેસ છે. પહેલી પ્રોસેસ એ કે ધાતુનું બાષ્પશીલ સંયોજન બનવું જોઈએ. બીજું, ધાતુનું બાષ્પશીલ સંયોજન બન્યા પછી એનું સરળતાથી વિઘટન પણ થવું જોઈએ. બરાબર. જોઈએ મોન્ડ પ્રક્રમ છે, જેને મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પદ્ધતિથી નિકલનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. તો સામાન્ય રીતે અશુદ્ધ નિકોલ હોય એની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી 330 થી 350 કેલ્વિન તાપમાને NiCO4 સંકીર્ણ બનાવવામાં આવે છે. આ બાષ્પશીલ સંયોજન છે. જો નિકલ બાષ્પશીલ નહોતું, પણ CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ ટેટ્રાકાર્બોનિલ નિકલ સંકીર્ણ બનાવે છે, એ બાષ્પશીલ સંયોજન છે. આનું નામ છે ટેટ્રાકાર્બોનિલ નિકલ. એ સંકીર્ણની પદ્ધતિ પ્રમાણેનું નામકરણ છે, એ આપણે આગળ જોશું. બરાબર. એટલે નિકલનું બાષ્પશીલ સંયોજન બને છે. હવે બાષ્પશીલ સંયોજન બને શું થાય તો કે આની અંદર જે અશુદ્ધિ હશે ને એ બાષ્પશીલ સંયોજન નહીં બનાવે, તો અશુદ્ધિ છે એ ઓટોમેટિક દૂર થઈ ગઈ. આ બાષ્પશીલ સંયોજન છે એને અશુદ્ધિથી અલગ કરી લેવામાં આવે છે. અલગ કર્યા પછી એનું 450 થી 470 કેલ્વિન તાપમાને વિઘટન કરવામાં આવે છે. વિઘટન થવાથી નિકલ ધાતુ પ્રાપ્ત થશે અને કાર્બન મોનોક્સાઇડ મુક્ત થશે. બરાબર. એવી જ રીતે વાન આર્કેલ પદ્ધતિ છે, તો એમાંથી ઝિર્કોનિયમનું અને ટિટાનિયમનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. ઝિર્કોનિયમની આયોડિન સાથે પ્રક્રિયા કરવાથી ઝિર્કોનિયમ આયોડાઇડ બને છે, જે બાષ્પશીલ છે. એનું 1800 કેલ્વિન તાપમાને ટંગસ્ટન તાર ઉપર વિદ્યુતીય રીતે વિઘટન કરવામાં આવે તો ઝિર્કોનિયમ મળશે અને આયોડિન છે એ પાછું મુક્ત થશે. એટલે અહીંયા જે અશુદ્ધ હતું ઝિર્કોનિયમ એ શુદ્ધ સ્વરૂપે તમને મળશે. બરાબર. વચ્ચે શું બને છે? બાષ્પશીલ સંયોજન પ્રાપ્ત થશે ઝિર્કોનિયમનું આયોડિન સાથેનું.
બરાબર. તો આ બે પદ્ધતિ છે, બે અગત્યની છે. મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ છે એ નિકલના શુદ્ધિકરણ માટે વપરાય છે અને વાન આર્કેલ પદ્ધતિ છે એ ઝિર્કોનિયમ અને ટિટાનિયમના શુદ્ધિકરણ માટે ઉપયોગી છે. બરાબર. ત્યાર પછી છઠ્ઠી પદ્ધતિ છે ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ. જો ઘણી બધી ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ હોય છે, એનાથી તમે શુદ્ધિકરણ કરી શકો છો. બરાબર. એટલે જે આપને અલ્પ માત્રામાં પ્રાપ્ય હોય એના માટે આ પદ્ધતિ ખાસ ઉપયોગી છે. અને અશુદ્ધિ જે તત્વોના રાસાયણિક ગુણધર્મ સાથે વધુ જુદાપણું ધરાવતી નથી, જો અલગ કરવી મુશ્કેલ હોય ને ત્યારે ક્રોમેટોગ્રાફી છે એ વધારે ઉપયોગી હોય છે. એમાં સ્તંભ ક્રોમેટોગ્રાફી, પેપર ક્રોમેટોગ્રાફી, ગેસ ક્રોમેટોગ્રાફી, આવી ઘણી બધી ક્રોમેટોગ્રાફીની મદદથી તમે શુદ્ધિકરણ કરી શકો છો. જો અહીંયા આપણે ખાલી ઉદાહરણ જોઈએ સ્તંભ ક્રોમેટોગ્રાફીનું. શું હોય છે એમાં ખાલી તમને સમજાવી દઉં ટૂંકમાં. જો સ્તંભ ક્રોમેટોગ્રાફીમાં એક સ્તંભ હોય છે, એટલે કાચની નળી હોય છે, એની અંદર આપણે સિલિકા જેલ ભરી દીધી હોય માની લ્યો, કારણ કે સારો અધિશોષક છે એટલા માટે. આ સિલિકા જેલ છે અંદર રહી. સિલિકા જેલ વિશે આપણે આગળ ચર્ચા કરી ગયા અધિશોષણમાં. બરાબર. હવે સિલિકા જેલ ભરી દીધી છે. હવે માની લ્યો કે મારે કોઈ દ્રાવણ છે એમાં એક પદાર્થ છે, કોઈ ધાતુ છે માની લ્યો, બીજી એક અશુદ્ધિ છે, એને 1 નંબર આપો, હજી એક અશુદ્ધિ છે એને 2 નંબર આપો. બરાબર. તો 3 વસ્તુ એ દ્રાવણમાં રહેલી છે, એક અશુદ્ધિ, બીજી અશુદ્ધિ અને ધાતુ. મારે ધાતુ છે એ અશુદ્ધિથી મુક્ત કરવી છે, તો શું કરવામાં આવે? તો કે આનું છે ને યોગ્ય દ્રાવકમાં દ્રાવણ બનાવવામાં આવે. પહેલા તો એ દ્રાવણ છે ને એ આ કોલમ તૈયાર કરીને એની સપાટી ઉપર ઇન્જેક્ટ કરી દેવામાં આવે. એટલે સપાટી ઉપર આપણે ઢોળી દેશું. સપાટી ઉપર ઢોળી દેશું એટલે સિલિકા જેલમાં એ દ્રાવણ શોષાઈને ક્રમશઃ નીચે આવશે. બરાબર. હવે એ સરળતાથી નીચે નથી આવતું, એટલે આ જે દ્રાવણ છે એમાં રહેલા ઘટકોને છૂટા પાડવા માટે જે દ્રાવકમાં તમે દ્રાવણ બનાવેલું છે એ જ દ્રાવક શુદ્ધ સ્વરૂપે ઉપરથી પસાર કરવામાં આવે છે. એટલે દ્રાવક છે એ પસાર કરશો. બરાબર. હવે પસાર કરશો એટલે આની અંદર રહેલા 3 ઘટકો છે એ સિલિકા જેલની સપાટી ઉપર રન થશે અથવા તો દોડશે. બીજા અર્થમાં કેવું હોય તો કોલમમાં એ આગળ વધશે. હવે બધાની અધિશોષણ થવાની ક્ષમતા અલગ અલગ હશે, એટલે બધા છે એ એકી સાથે દોડી શકતા નથી, આગળ પાછળ થશે. એટલે એવું બનશે થોડા સમય પછી કે ધાતુ છે એ કદાચ અહીંયા પહોંચી હશે, અશુદ્ધિ 1 છે એ અહીંયા પહોંચી હશે, અશુદ્ધિ 2 છે એ કદાચ આગળ પણ જતી રહી હોય. તો આવા 3 પટ્ટા તમને મળે. જેમ જેમ ઉપરથી દ્રાવક પસાર કરતા જાઓ એમ આ પટ્ટા નીચે ઉતરતા જાય. મેં પેલા બીકર 1 રાખ્યું તો પેલા કયો પટ્ટો આવે છે? 2 નંબરનો. તો 2 નંબરની અશુદ્ધિ આમાં આપણે લઈ લેશું. જો આપણે જરૂર હોય તો, નો જરૂર હોય તો ફેંકી દેશું. પછી આ બીકરને સાઈડમાં કરીને બીજું બીકર મૂકી દેશું, એમાં ધાતુ આવશે. ત્રીજું બીકર મૂકશું, એમાં 1 નંબરની અશુદ્ધિ આવશે. આવી રીતે જે અશુદ્ધિ છે અથવા તો દ્રાવણમાં જેટલા પણ ઘટકો છે બધાય ઘટકોના આવા બેન્ડ મળે, પટ્ટા મળે. તો આવી રીતે એ અલગ થઈ શકે છે. બરાબર. આ પદ્ધતિ છે એ બધી અધિશોષણના સિદ્ધાંત ઉપર જ કાર્ય કરે છે. ક્રોમેટોગ્રાફી પદ્ધતિ અધિશોષણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે. એટલે આવી રીતે તમે ક્રોમેટોગ્રાફી પદ્ધતિની મદદથી શુદ્ધિકરણ કરી શકો. વધારે સારું તમારે સેપરેશન અથવા તો શુદ્ધિકરણ કરવું હોય તો તમે કોલમ જેટલી લાંબી લેશો એટલું એમાં શુદ્ધિકરણ વધારે સરસ થશે. બરાબર. સમજાઈ ગયું? તો જો આપણા અભ્યાસક્રમમાં જેટલા મુદ્દાઓ હતા એ બધા મુદ્દાઓ આ પાઠના પૂરા થાય છે. બરાબર. 6.7 મુદ્દો આપણે જોયો, 6.8 નથી. બરાબર. અને પાઠ અહીંયા પૂરો થાય છે. તો આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્ન તમે જોઈ લેજો અને જે આપણે જે પેપર લેવાનું છે, બરાબર, 6 માસિક પેપર, એમાં આ જે પાઠ પૂરો થાય છે ત્યાં સુધીનો સિલેબસ હશે. એટલે પાઠ નંબર 2, 3, 4, 5 અને 6 આ 5 પાઠનો એમાં સમાવેશ થયેલો હશે.